જેનિલભાઈ, તમે નારો તો બહુ સારો લગાવ્યો જે ચાલુ ફિલ્મની અંદર અમે જોયું. તો તમને કેવું લાગ્યું ફિલ્મ કે તમે આટલા બધા દિલથી તમે છે ને નારો લગાવવામાં તૈયાર થઈ ગયા? કૃષ્ણ ભક્તિ એટલું મારા માટે ક્ષમતા કે હું નારો ગાઉં એમ. તમને દિલથી એટલું બધું ફિલ્મ ગમી ગયું કે કૃષ્ણ ભગવાનનો પ્રેમ તમને દિલથી એની ભક્તિના કૃષ્ણ ભક્તિ ગમી. કૃષ્ણ ભક્તિ ગમી. બેન જાતિ કૃષ્ણ ભક્તિ હતી ફિલ્મમાં અને એ ગમી. આમને તો આટલું દિલથી કૃષ્ણ ભક્તિનું ફિલ્મ છે તો વિચારો મિત્રો, આ એક ફિલ્મ જોયા પછી આટલું નારો લગાવવા તૈયાર થઈ ગયા છે. તો તમે બીજા જે જોવા નથી આવ્યા એમને શું કહેવા માંગો છો? તો હું એમને એ કહેવા માંગીશ કે આ પિક્ચર તમે અને તમારા પરિવાર ભેગું જરૂરથી એકવાર મહાલક્ષ્મી સિનેમામાં જોવા આવજો કે જેથી તમારા છોકરા હોય કે જે પણ હોય તેમને ભક્તિ ભાવ એટલે ભક્તિ એમને જાગૃત થાય. ઓકે, ફિલ્મના ભાવે. થેન્ક યુ. કેવું લાગ્યું મેડમ તમને? બહુ સરસ મૂવી છે ગાનો, અમને બહુ જ સરસ ગમ્યું અને બહુ પણ મજા પણ આવી. ભગવાન પર વિશ્વાસ રાખજો, કારણ કે જ્યાં માણસની આશા પૂરી થાય છે ત્યાં ભગવાનની કૃપા શરૂ થાય છે. ભગવાન પોતાના ભક્તને ક્યાંય એકલો છોડતો નથી. તમારે બીજા લોકો જે જોવા નથી આવ્યું એમના માટે શું કહેવું છે? જલ્દીથી આ મૂવી જોવા આવી જજો. થેન્ક યુ. આનો મૂવી વિશે અમને પણ પૂછીએ કે અમને કેવું લાગ્યું ફિલ્મ જોયા પછી. મેડમ, તમને કેવું લાગ્યું? બહુ સરસ, એક વખત જોવા જેવું, એકદમ સરસ છે. અત્યારના દીકરાઓ અને છોકરાઓ બધા માટે જોવા જેવું છે. વિથ ફેમિલીને વિથ ફેમિલી જોવા માટેનું છે. વિથ ફેમિલી એકવાર જોવું જ જોઈએ. ઓકે, થેન્ક યુ.